વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત વિભાગ એમાં જે પ્રશ્ન નંબર 9 અને 10માં ટૂંક નોંધ પૂછાવાની છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી જે મેં આઈએમપી ટૂંક નોંધ કહું છું અને પ્રશ્ન 9 અને 10માં જે ટૂંક નોંધ પૂછાવાની છે એમાંથી 2 પૂછા છે, એમાંથી કોઈ પણ એક લખવાની રહેશે અને 2 માર્ક રહેશે. તો નીચે આપેલ વિષય ઉપર ટૂંક નોટ લખો. એમાંથી જે 15 જેવી આઈએમપી ટૂંક નોટ છે તો દરેક વિદ્યાર્થીને તૈયાર કરી લેવી છે અને આમાંથી જ પૂછાશે તો દરેક વિદ્યાર્થી તૈયાર કરી લેશે. પહેલી ટૂંક નોટ છે યુદ્ધ વિશ્યો વિનયસતિ, આ વાર્તાનો બોધ. તો એ બોધનો જવાબ આપીશું. તો પ્રસ્તુત વાર્તા પંચતંત્રના પ્રથમ વિભાગમાં મિત્ર ભેદમાં અને હિતોપદેશના ચોથા વિભાગમાં મળી આવે છે. 3 માછલા પોતાના નામના અર્થ પ્રમાણે વર્તે છે અને પરિણામ પણ ભોગવે છે. દરેક માનવે આવનારી તકલીફો વિચાર અગાઉથી જ કરવો અને તેનો ઉકેલ પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી મેળવવો. જે લોકો અગમચેતી વાપરે છે તે સફળતા પામે છે અને જેઓ યદ ભવિષ્યની જે અંતિમ ક્ષણ સુધી આળસુ રહે છે તેઓની દશા ખરાબ થાય છે. 2. શક્તિકુમારની પરીક્ષા યોજના. તો એની જે ટૂંક નોટમાં લખીશું, શક્તિકુમાર પોતે જ ગુણવાન છે, તેથી જ તે પણ પોતાની અપેક્ષા મુજબની ગુણવાન કન્યાને જ પરણી સુખી જીવન જીવતા માગે છે. તે માટે તેણે એક યોજના વિચારી છે. તદ અનુસાર જે કન્યા તેણે એક પ્રસ્ત ડાંગરમાંથી જ વિવિધ વાનગીઓ બનાવી જમાડી શકે તે જ ગુણિયલ કન્યા છે. આવી કન્યા મળશે તો તેની સાથે તે પોતે વિવાહનો પ્રસ્તાવ મૂકશે અને તેની સંમતિ હશે તો જ તેની સાથે તે કાયદેસર વિવાહ કરશે. નંબર 3ની ટૂંક નોટ લખીશું ગુણવતી કન્યાનું આયોજન. તો કાવેરી તટે આવેલી કાંચી નગરીમાં એક કન્યા ખૂબ ગુણવાન અને બુદ્ધિશાળી છે. તે એક પ્રસ્ત ડાંગરમાંથી જ બુદ્ધિ ચાતુર્યને લીધા વિવિધ વાનગીઓ બનાવે છે તેમજ શક્તિકુમારને ખૂબ જ પ્રેમપૂર્વક જમાડે છે, મુખવાસ પણ આપે છે અને આમ શક્તિકુમારનું દિલ જીતી લે છે. તેણે પોતાના ચોક્કસ આયોજનથી સાબિત કર્યું કે વ્યક્તિ પોતાની કુશળતા કે ચતુરાઈથી અપેક્ષિત પરિણામ અને સુખ જરૂર મેળવી શકે છે. નંબર 4 કાષ્ઠખંડ. પાઠને આધારે સામાજિક વ્યવહારની વિશે સમજાવો. તો આની ટૂંક નોટ લખીશું વિદ્યાર્થી મિત્રો. અહીં માણસને લાકડાના ટુકડા સાથે સરખાવીને ગુરુએ સુંદર રૂપ આપ્યું છે. ગુરુની દ્રષ્ટિએ જીવનના આવતા 4 વિઘ્નોમાંથી એક સામાજિક વ્યવહાર પણ વિઘ્નરૂપ બને છે. જો માણસ તેનાથી સુરક્ષિત રહી શકે તો જ તે સુખીરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનો સમુદ્રાજ્ઞ પામી શકે છે. માનવ સમાજમાં વિવિધ સામાજિક વ્યવહારો દરેક માટે નિભાવવા અનિવાર્ય હોય છે. ક્યારેક આવા સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. સામાજિક વ્યવહારની સર્વત્ર જ અપેક્ષા રચાય છે, પરંતુ માણસોએ તે પોતાની શક્તિ મુજબ જ કરવા જોઈએ. જે લોકો સાથે પોતાની શક્તિ ઉપરાંત અર્થાત ગજા બહારનો ખર્ચ કરીને સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જાય છે. આવા ડૂબેલા માણસો સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતા નથી. નંબર 5ની ટૂંક નોટ લખીશું કે આવર્તપાત નામના વિઘ્નને સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ જે ટૂંક નોટ 2020ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે તો આપણે આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરી લઈશું. આવર્તપાત એટલે પાણીમાં વમળામાં ફસાઈ જવું. કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચાડવામાં આવતા 4 વિઘ્નોમાં આ એક મોટું વિઘ્ન છે. કાષ્ઠખંડ વમળમાં ફસાઈ જાય તો નષ્ટ થઈ જાય અને સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. કાષ્ઠખંડ જેવા મનુષ્યો સુખીરૂપી સંસાર સાગરમાં પહોંચવા ઈચ્છતા હોય તો તેમણે પણ આવર્તપાતનો સામનો કરવાનો હોય છે. એટલે કે તેમણે પણ વ્યસનોરૂપી વમળમાં પડતા બચાવવું હોય છે અને જીવનના આ ભયંકર વમળથી બચતા રહીને આગળ વધવાનું હોય છે.
તો નંબર 6 મનુષ્યના જીવનના આવતા વિઘ્નો, એના વિશે ટૂંક નોટ લખીશું વિદ્યાર્થી મિત્રો. તો કાષ્ઠખંડ ગદપાઠમાં નદી તટે વિહાર કરતા ગુરુ પોતાના શિષ્યને ગંગાના પ્રવાહમાં તરતા કાષ્ઠખંડને બતાવીને મનુષ્ય જીવનમાં આવતા વિઘ્નોનો નિર્દેશ કરે છે. તે કહે છે કે આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં ત્યારે જ પહોંચશે જ્યારે તેના જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ, વધુ ભારને લીધે પાણીમાં ડૂબવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું એ 4 વિઘ્નોને ન આવે. આથી આ કાષ્ઠખંડની માફક જ મનુષ્યો નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે કિનારા પરનો જોડાણ જેવા વિઘ્નો છે. વિદ્યાર્થી મિત્રો 7 નંબરની ટૂંક નોટ જોઈશું. ચક્ષુષ્માનસ અંધ એવ પાઠના આધારે, એટલે પાઠનો ઉપદેશ આપવાનો હશે. તો જગદંષ્ટા બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ સામવેદના મંત્રોનું ગાન કરતા હતા ત્યારે અચાનક તેઓ બીજા એક મુનિ સાથે ઝઘડી પડ્યા અને મંત્ર જ્ઞાનમાં તેમની ક્ષતિ થઈ ગઈ. આથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. દુર્વાસા આ જોઈને ક્રોધિત થયા અને ભાન ભૂલેલા દુર્વાસાએ સરસ્વતીને મૃત્યુ લોકમાં અવતરવાનો શાપ આપી દીધો. દુર્વાસાના ક્રોધિત સ્વભાનથી ભય પામીને અન્ય ઋષિ મુનિઓ તો શાંત રહ્યા, પણ બ્રહ્માજી દુર્વાસાને કઠોર શબ્દોમાં ઠપકો આપ્યો. નંબર 8 ક્ષમા હિ મૂલમ સર્વ તપસામ. તો આની ટૂંક નોટ લખીશું વિદ્યાર્થી મિત્રો. કવિવર બાણ રચિત હર્ષચરિતમના પ્રથમ ઉચ્છ્વાસના બ્રહ્માજી દુર્વાસાને આપેલા ઠપકાની વાત કરી છે. એકવાર બ્રહ્માની સભામાં સામવેદનું મંત્રગાન કરતા વારસા અન્ય ઋષિ સાથે ઝઘડી પડ્યા અને સામગાનમાં તેમને ભૂલ થઈ ગઈ. તેથી દેવી સરસ્વતીને હસવું આવ્યું. આ જોઈને દુર્વાસાએ ક્રોધિત ભરાઈ સરસ્વતીને શાપ આપ્યો. તેથી દુર્વાસાને ક્ષમાનું મહત્ત્વ સમજાવતા બ્રહ્માજીએ કહ્યું કે હે બ્રહ્મા, આ સર્જનો વડે આચારતો માર્ગ નથી જેના પર તમે ચાલ્યા છો. એ અર્થાંત ક્રોધિત પાછળથી હણી નાખે છે. ઇન્દ્રિયો રૂપે ઘોડાઓ પર જે સંયમ કાબૂ ન રાખવામાં આવે તો તેણે ઉડેલી ધૂળ ચંચળ આંખોવાળા મનુષ્યની દ્રષ્ટિ મલિન બનાવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે 9, 10, 11, 12, 13, 14 અને 15